નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। નેત્રંગ તાલુકા અને ડેડિયાપાડા તાલુકાને જોડતા યાલગામ પાસાનું ગરનારું ફરીવાર ભારે વરસાદને પગલે આજે ધોવાણ થઈ જતા ટ્રાફિક જામ થયો હતો અને વાહન વ્યવહાર થંભી ગયો હતો। ભરૂચ અને નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લામાં અનેક તાલુકામાં ચારેકોર પાણી ભરાયા છે અને જનજીવન પર તેની વ્યાપક અસર પડી રહી છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદના કારણે દેડિયાપાડાથી રાજપીપળા જતા માર્ગ પર મોવી નજીક આવેલો યાલ ગામનો પુલ ફરી એકવાર તૂટી પડ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પુલ ગયા વર્ષે પણ વરસાદમાં ધોવાઈ ગયો હતો। આ રોડ અને પુલ રાજ્ય ગોરીમાર્ગ સ્ટેટ હાઈવે પર આવે છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં તેનું સમારકામ કે નવીનીકરણ થયું ન હતું। આ પુલ ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો હોવાથી આસપાસના વિસ્તારના રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। પુલ તૂટવાના કારણે લોકોને હવે લગભગ 20 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડશે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વ્યય થશે। તંત્રની બેદરકારીના કારણે પ્રજાજનોને ભોગવવી પડી રહેલી આ મુશ્કેલી અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ સ્થળ મુલાકાત લીધી હતી અને આ મામલે ગંભીર આક્ષેપો કર્યા હતા। અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડિયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા, અમદાવાદ, ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે। આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામ ચલાવ પુલ હતો એ મોવીથી ડેડિયાપાડાને જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે। ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના 30 કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે। અહીંયા 56 નંબર નજીકમાંથી પસાર થાય છે। આ 65 નંબર સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે। છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે। અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આ પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે। સરકારને કીધું, જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી, કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા, વચનો આપ્યા કે થઈ જશે, આશ્વાસનો આપ્યા, સરકારે બી કીધું કે થઈ જશે। આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે। ત્યારે હવે ડેડિયાપાડા, સાગબારાના 260 ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાઉન કરે છે, કોઈ ઇમરજન્સી 108માં દર્દીને લઈ જવા પડે, કોઈ કર્મચારી અપડાઉન કરે છે, જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે, એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે। માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે। એક વર્ષ થઈ ગયું, એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે। એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય, રાતોરાત પુલ બની જાય છે, મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને અહીંની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી। ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે, એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ, તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉગતતું હોય તો તમારે ફાંકા ફોજદારી નહીં કરવાની। આજે જે આ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું વહીવટી તંત્ર જવાબદાર છે। અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર રજૂઆતો કરી છે, છતાં અમને નજરઅંદાજ કરી છે, કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે, પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી હલતું। ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ, જાગો, ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે। ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પુલની વ્યવસ્થા કરે, હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી વહીવટી તંત્રને સરકારને અમે કહીએ છીએ। આવનારા દિવસોમાં અમે વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું, કેમ કે અમારે કેટલું વેઠવાનું છે। એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે, ગંભીર બેદરકારી છે। એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે, વહીવટી તંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માંગણી છે।
નેત્રંગ અને વાલિયા પંથકમાં પડેલા સાંભેલાધાર વરસાદને કારણે નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર 2 સ્થળે ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નેત્રંગ અને અંકલેશ્વર વચ્ચેના માર્ગ પર 2 સ્થળે પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજાની મહેર બરાબર વરસી રહી છે. વાલિયા તાલુકામાં 2 ઇંચ અને નેત્રંગ તાલુકામાં 1 ઇંચ વરસાદની નોંધ થઈ છે, જેના પરિણામે નદી નાળા છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જીવન ઠપ્પ બન્યું છે. ભારે વરસાદના પગલે નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર 2 સ્થળે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આ માર્ગ પરથી અવરજવર કરતા લોકો અટવાયા છે. જ્યારે જૂના નેત્રંગ નજીક મોરિયાણા પાસે પણ માર્ગ પર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ વાલિયા તાલુકાના ચોકલા પઠાર વચ્ચેથી પસાર થતી અમરાવતી ખાડી ઉપર વરસાદી પાણી ફરી વળ્યા ગામનો સંપર્ક તૂટ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સેવડ ટોકડી નદીના પાણી પુલ પર ફરી વળ્યા, જ્યારે નવાપુર ગામ પાસે કોટરના પાણી ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. ત્યારે વરસાદના કારણે લોકોને અવરજવર માટે પણ અલગ અલગ માર્ગો પરથી ફરીને પોતાના સ્થળે પહોંચી રહ્યા છે. પ્રશાસન દ્વારા વિફળ ન થવા માટે પ્રયાસો ચાલુ છે અને સ્થાનિક લોકો અન્ય માર્ગો દ્વારા અવરજવર કરી રહ્યા છે. વરસાદી આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નોંધાયેલ વરસાદ યથાવત છે. જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 7, વાગરામાં 1.5 ઇંચ, ભરૂચમાં 3 ઇંચ, ઝઘડિયામાં 20 મિલીમીટર, અંકલેશ્વરમાં 1.5 ઇંચ, હાંસોટમાં 1.5 ઇંચ, વાલિયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી વચ્ચે તંત્ર હાઈ એલર્ટ પર છે અને લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. ભરૂચ શહેરના ફલસુદીનગર વિસ્તારમાં આવેલી લાયન્સ ક્લબના હોલમાંથી તસ્કરો 40,000નો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના ફલશ્રુતિનગર પામલેન્ડ હોસ્પિટલ પાસે લાયન્સ ક્લબ સંસ્થાનો હોલ આવેલ છે, જે હોલને ગત તારીખ 22મી જૂનના રોજથી 23મી જૂનના રોજ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો અને સ્પીકર, માઇક સહિત પાણીના નળ, સીલિંગ ફેન મળી કુલ 40,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ અંગેની જાણ થતાં જ સંસ્થાના હોદ્દેદારો દોડી આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હું લાયન રમેશ સોની, લાયન્સ ક્લબ ઓફ ભરૂચ. અમારા લાયન્સ ક્લબની આ જગ્યા પર પરમ દિવસે ગઈકાલ રાત્રે ચોરી થઈ અને એમાં દરવાજાનો નકુચો તોડી અને તાળું તોડીને ચોર અંદર આવ્યો. અંદર આવીને અહીં મૂકેલા 12 પંખા, 1 એમ્પ્લીફાયર સેટ, 2 માઇક, સ્પીકર સેટ અને બાથરૂમનો ફિટિંગ સેટ આખો જે હતો તે ચોરી કરી ગયા છે અને પોલીસ કમ્પ્લેન કરી છે. સાહેબ પોલીસ સેવા સબ ઇન્સ્પેક્ટર સાહેબ અહીંયા કઈ કરવા આવ્યા છે અને આગળ તપાસ ચાલુ છે. અંદાજે 60,000 રૂપિયાની કિંમતનો ચોરી થઈ છે અંદાજે. ભરૂચ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી અને ફ્લેગ માર્ચ યોજી હતી. ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદની નિમણૂક કરવામાં આવતા શુભેચ્છકો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનની સંરચના કરવામાં આવી છે, જેમાં રાજ્યના જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમ અમદાવાદીના નામની જાહેરાત કરવામાં આવી છે. સલીમ અમદાવાદી છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે અને તેઓ નગરસેવક તરીકે ચૂંટાઈને આવે છે, ત્યારે શીર્ષ નેતૃત્વ દ્વારા તેમના પર પસંદગીનો કળશ દોડવામાં આવ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જનજીવનને ભારે અસર થવા પામી હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વીતેલા 24 કલાકમાં પણ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સૌથી વધુ 3 ઇંચ વરસાદ ભરૂચમાં નોંધાયો હતો અને ભરૂચમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા અને લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 7 મિલીમીટર, વાગરામાં 1.5 ઇંચ, ભરૂચમાં 3 ઇંચ, ઝઘડિયામાં 20 મિલીમીટર, અંકલેશ્વરમાં 1.5 ઇંચ, હાંસોટમાં 1.5 ઇંચ, વાલિયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આમોદ શહેરમાં ગણેશ ઉત્સવને લઈને નગરપાલિકામાં ગણેશ યુવક મંડળના આયોજકો સાથે પાલિકાના અધિકારી પદાધિકારીઓએ બેઠક યોજી હતી. આગામી ગણેશ મહોત્સવને લઈને આમોદ નગરપાલિકાના સભાખંડમાં યુવક મંડળોની મીટિંગ યોજાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા આમોદના મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેને લઈ ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું તે અંગે ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા હતા, જેને લઈને આમોદ પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ, આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ માટીની પ્રતિમાઓનું જ મોટા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે, તેમજ તળાવનું હજુ લોકાર્પણ કરવામાં આવ્યું ન હોય. પીઓપીની 5 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા તંત્ર કલેક્ટર પાસે પરવાનગી માંગશે, એમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. તેમજ તંત્ર તરફની યુવક મંડળોને પણ 5 ફૂટથી વધુ મોટી પ્રતિમા નહીં લાવવા ફરમાન કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગણેશ મહોત્સવના શોભાયાત્રાના રૂટ ઉપર ખાડાઓનું પુરાણ કરવું, લાઇટિંગની વ્યવસ્થા, મોટા તળાવ ખાતે તરાપા તેમજ તરવૈયાની વ્યવસ્થા કરવી, ગણેશ પંડાલો પાસે સાફ સફાઈ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, પાલિકાના સદસ્યો સહિત યુવક મંડળના આયોજકો પણ હાજર રહ્યા હતા. અંકલેશ્વરમાં ભારે વરસાદને લઈને જીઆઈડીસીમાં 2 વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. અંકલેશ્વરમાં સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે ઔદ્યોગિક વસાહતમાં 2 વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આ બંને વૃક્ષ પડી ગયા હતા. વૃક્ષો પડવાથી નજીકમાં પાર્ક કરેલી એક કાર અને એક ટેમ્પાને સામાન્ય નુકસાન થયું છે. મુખ્ય માર્ગ પર વૃક્ષો પડી જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સક્રિય થયું હતું. તંત્રની ટીમે તાત્કાલિક માર્ગ પરથી વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, જેથી વાહન વ્યવહાર પુનઃ સુચારુ થઈ શકે. અંકલેશ્વર ઓએનજીસી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા કર્મચારી અને સીઆરપીએફના જવાનોએ રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર ઓએનજીસી દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં ઓએનજીસીના કર્મચારીઓ, સીઆરપીએફના જવાનો સહિત 100 થી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર ઓએનજીસીની કોમ્યુનિટી વિંગ સેવાના ઉપક્રમે એસબીઆઈ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જે અંતર્ગત 100 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું. ઓએનજીસીના કર્મચારીઓ, સીઆરપીએફના જવાનો સહિત સ્વૈચ્છિક રક્તદાતાઓએ પણ રક્તદાન કર્યું હતું. હું નીરજ વસાવા, વાઇસ ચેરમેન સેવા, અંકલેશ્વર એસેટના સૌંદર્યથી શ્રી જીએન સુકાનંદજી, એચઆર હેડ ઇક્કાસરના સાથ સહયોગથી અંકલેશ્વર એસેટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભરૂચ ખાતેથી યુનિટી બ્લડ બેંક, અંકલેશ્વર સેવા ટીમ સેવા, એસબીઆઈ બેંક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ, જેમાં રક્તદાતાઓ અને એસબીઆઈ તરફથી હેલ્મેટ, ઓએનજીસી સેવા ટીમ તરફથી વોટર જગ અને બ્લડ યુનિટી બેંક તરફથી બાઉલ આપવામાં આવેલ છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ અવેરનેસ સેમિનાર યોજાયો હતો, જેમાં ઉદ્યોગોમાં નાર્કોટિક્સ ડ્રગના ઉત્પાદન અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન અપાયું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ખાતે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગના કમિશનર કેતન પાટીલ તેમજ ડેપ્યુટી કમિશનર સંજય કુમારની ઉપસ્થિતિમાં આજરોજ આ સેમિનાર યોજાયો હતો, જેમાં અંકલેશ્વરના વિવિધ ફાર્મા તેમજ કેમિકલ ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત ચેલડિયા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ BH પટેલ, સાયકા ઉદ્યોગ મંડળના પ્રમુખ હરીશ જોશી, AEPSના કે શ્રીવસ્તન સહિત ઉદ્યોગ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. And for that Nasha Mukt Bharat Abhiyan, annually we celebrate 15 days fortnight program Nasha Mukt Bharat Pakhwada from 12th of June to till 26th June. Everyone been knowing here that 21st June is celebrated as International Yoga Day and 26th June is celebrated as International Day Against Drug Abuse and Drug Trafficking. Since 1989, United Nations has chosen this day as World Anti-Drug Day or International Day Against Drug Abuse and Drug Trafficking. As you all know, drug is a very big menace all over the world. And if we talk about India, India is one of the largest population across the world and one of the youngest country in the world. And our youth is getting affected by this drug menace. Before going ahead, I would like to give a small example which I gave in my presentation where Sri Srivatsanji was also present in Ahmedabad. Day before he come to meet me, there was one, I will not name the person, he came to my office, he wrote an email, I wanted to meet with some personal information. અંકલેશ્વર JDCમાં બીજા પણ સસ્તો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના 500 થી વધુ લઘુ ઉદ્યોગોમાંથી નીકળતું એફ્લુએન્ટને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ટ્રીટમેન્ટ કરવાની મહત્વપૂર્ણ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના નેજા હેઠળ ટૂંક સમયમાં કાર્યાન્વિત થશે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા નિર્માણ પામેલ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તારીખ 23 જૂન 2025ના રોજ વિધિવત રીતે બેક્ટેરિયા અને કલ્ચર ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં અનેક લઘુ ઉદ્યોગો તથા પમ્પિંગ સ્ટેશનોમાંથી આવતા દૂષિત પાણીનું શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જે બાદ સ્થાનિક લઘુ ઉદ્યોગોને દૂષિત પાણીના નિકાલ માટેની સમસ્યામાંથી છુટકારો મળશે. ઉપરાંત વસાહતને ગળે જે 18(1)B નું ગ્રહણ દૂર કરવામાં મદદ મળશે. ત્યારબાદ લાંબા સમયથી અટકી પડેલી ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણની નવી ક્ષિતિજો પણ ઉઘડી શકશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 521 જેટલા લઘુ ઉદ્યોગોને આ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સેવાનો લાભ મળશે. નોંધવું ઘટે કે અંકલેશ્વર વસાહતમાં બીજી કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. આ પ્લાન્ટ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કાર્યરત કરાય હોય. અગાઉના CETP કરતા ટ્રીટમેન્ટ ચાર્જ 1.5 ગણો ઓછો નિર્ધારિત કરાયો છે. આ પ્રોજેક્ટના ચેરમેન તરીકે AIAના પૂર્વ પ્રમુખ મહેશ જે પટેલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જીતેન્દ્ર પટેલ નિયુક્ત થયા છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું ગઈકાલે અમે ઘણી સ્થાપન કરી અને કલ્ચર ડેવલપમેન્ટ ચાલુ કરેલ છે. ગયા વીકમાં ફી ભરાઈ ગઈ હતી ને ગઈકાલે ફી પછીના પ્રૂફ સાથેનો લેટર પણ અમે GPC સબમિટ કરી દીધો છે. હવે વરસાદ રોકાતા જે 32 મેમ્બર NCTLના છે એને અમે ડાયવર્ટ કરી અને આગળનો કાર્યવાહી કરશું. કલ્ચર ડેવલપમેન્ટ પહેલે 200 લીટરમાં થઈ ગઈ છે, હવે 5000 લીટર કરશું, પછી 100 લીટર 100 KL
માં કરી અને પછી રૂટીન 15 દિવસથી 20 દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થશે અને જ્યારે ડિસ્ચાર્જ ચાલુ થશે ત્યારે અમે NCTL ને પણ જાણ કરશું અને ભવિષ્યના આયોજનમાં અમારો ગુજરાત સરકારનો ખૂબ જ સપોર્ટ રહેલ છે. CM સાહેબ પોતે હોય, પર્યાવરણ મંત્રી, ઉદ્યોગ મંત્રી, હળપતિ સાહેબ ભરૂચ જિલ્લાના પ્રભારી, બીજેપી અહીંની લોકલ બોડી જય તેરૈયા અને અમારા ભૂતપૂર્વ પ્રમુખો અને પર્યાવરણ વિભાગ અને GH વિભાગના દરેક અધિકારીનો સંપૂર્ણ ટેકો રહેલો છે અને સહકાર રહેલો છે. તો એ લોકોની સાથે રહી અને અમે CM સાહેબને પણ આમંત્રિત કરી અને આનું વિધિવત ઓપનિંગ જુલાઈ મહિનામાં કરશું અને સરકારના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમિશનર વિભાગ દ્વારા પણ અમને સહયોગ મળેલ છે. અમારો પ્લાન્ટ પૂર્ણતઃ ચાલુ થયા પછી 2-3 મહિનામાં અમને ગ્રાન્ટ પણ સરકાર તરફથી મળશે એટલે અમે સરકારનો ખૂબ જ આભાર માનીએ છીએ. ભારત સરકારનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ. અમને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અને NOC પણ વિભાગ દ્વારા મળેલ છે. અંકલેશ્વર હાંસોટ ખાતે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને અસર થવા પામી હતી. અંકલેશ્વર શહેર JIDC અને આસપાસના ગામોમાં સારો વરસાદ થયો છે. હાંસોટ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ચોમાસાની શરૂઆતમાં જ ખેતી માટે અનુકૂળ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. બીજી તરફ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ ઉપર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. અંકલેશ્વરમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે માનવ મંદિરથી ઉદ્યોગ મંડળ ઓફિસ જવાના માર્ગ ઉપર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ નોટિફાઈડ તંત્ર દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ ધરાશાયી થયેલ બંને વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના 10 પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેના અરજદારો 10 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોને ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ હવે તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જ્યારે આજરોજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતા હેઠળ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના 10 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, જેમાં તમામ 10 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી યોગેશ કાપસે સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો અને સાથે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંકલેશ્વર હાજર હતા અને આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી કિરણ બારોટ સાહેબ પણ હાજર હતા. કુલ આજે તાલુકા સ્વાગતમાં 10 પ્રશ્નો મળેલ હતા અને એમાં 2 પ્રશ્નો બિનસાતમાં નિકાલ થાય એમ છે. બાકીના 8 પ્રશ્નોનો આજરોજ નિકાલ કરવામાં આવેલ છે. આપના માધ્યમથી જણાવું છું કે આપના લગતા પ્રશ્નોની 1 થી 10 તારીખમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતમાં ઓનલાઈન સ્વાગત પોર્ટલ પર આપ અરજી કરી શકો છો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક અક્ષર આઇકોનિક શોપિંગ સેન્ટરમાં પાર્ક કરેલી કારની ચોરી થઈ હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગ પાર્ક કરેલ ઇકો કારની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગમાં ઇકો કાર પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થયા હતા. જોકે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે. ભરૂચમાં જગન્નાથ રથયાત્રાને લઈને આયોજકોએ વિગતો આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભરૂચના ઇસ્કોન મંદિર JIDC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે આ યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે. અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે. યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને જાડેશ્વર માર્ગે પસાર થતી KGM સ્કૂલ ખાતે સમાપન પામશે. યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવશે. ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષ રૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી. હરે કૃષ્ણ. હું ઇસ્કોન ભરૂચથી ચૈતન્ય મહાપ્રભુદાસ. ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત 11મી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે 27 જૂન શુક્રવારે બપોરે 3:30 વાગે કરેલ છે.
આ રથયાત્રા ભગવાન જગન્નાથની શીતળ સર્કલથી 3 વાગે આરંભ થશે અને ત્યાંથી કસક સર્કલ, પછી મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા માતાનું મંદિર અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને KGM હાઈસ્કૂલ જશે. ત્યાં આ રથયાત્રા ભગવાન જગન્નાથની પૂર્ણાહુતિ થશે. ત્યાં સાંજે ભવ્ય ભગવાનની આરતી થશે જગન્નાથની અને બધા ભરૂચના ધાર્મિક ધર્મપ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે. તો મારો બધાને નમ્ર વિનંતી છે ભરૂચની ધર્મપ્રેમી જનતાને કે આ રથયાત્રામાં ભાગ લે. આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે, ભગવાનના દર્શન થશે, ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે. હરે કૃષ્ણ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.